રાજ્યમાં આપણે જોઈ રહ્યા છો કે અલગ અલગ જગ્યાએ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, લોકોના ઘરો પાણીમાં ડૂબી ગયા છે, પારાવાર મુશ્કેલીનો સામનો રાજ્યવાસીઓ કરી રહ્યા છે। તેની વચ્ચે હવામાન વિભાગે એક ગંભીર ચેતવણી આપી છે। એ ચેતવણી છે વાવાઝોડાની। આખરે ક્યાં વાવાઝોડું આવવાનું છે, કઈ રીતે જે સિસ્ટમ છે તે ડિપ્રેશનમાં, સાયક્લોનમાં પરિવર્તન થવાનું છે, આ સમગ્ર મામલે આયુષી યાજ્ઞિક પાસેથી વધુ વિગતો મેળવીએ। આયુષી, બિલકુલ અંકિત, જે રીતે હાલ જે અત્યાર સુધી જે વરસાદી સિસ્ટમો હતી જેનાથી ગુજરાત રાજ્યમાં ખૂબ સારો વરસાદ રહ્યો અને જે મન મૂકીને મેઘરાજા વરસી ગયા, તેની વચ્ચે હવે આ જે વરસાદી સિસ્ટમ છે કે જે વિંડીના માધ્યમથી જોઈ શકાય છે કે હાલ આ વરસાદી સિસ્ટમ છે કે જે સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર હાલ એક્ટિવ છે અને આ બંને વરસાદી સિસ્ટમ જે છે તે હવે આગળ જઈને એક સાયક્લોનનું રૂપ લેવાની છે। જોઈ શકાય છે કે આખું સાયક્લોન આ રીતનાનું તૈયાર થશે, એટલે કે જે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગો છે તેના પર આ જે વાવાઝોડાનું સંકટ છે કે જે હાલ મંડરાઈ રહ્યું છે, કારણ કે આ બંને સિસ્ટમના કારણે આ સિસ્ટમની ગતિવિધિ અને જે રીતના પવનની દિશા જોઈ શકાય છે કે આ કોઈ સાયક્લોન આનું બની રહ્યું છે અને આ જગ્યા છે કે જે સાયક્લોનની મુખ્ય જે સાયક્લોન જેથી શરૂ થવાનું છે બનવાનું, સૌરાષ્ટ્ર અને કચ્છની વચ્ચેથી આખું એ સાયક્લોન તૈયાર થઈ જશે અને ત્યારબાદ તે પાકિસ્તાનના કરાચી તરફ જશે। પરંતુ આની પહેલાં ઘણી વખત જોવા મળ્યું છે કે જ્યારે પણ આ સાયક્લોન બની જાય છે તે આગળ વધે છે, પાકિસ્તાન તરફ જાય છે અને ફરી યુટર્ન લઈને તે ગુજરાત તરફ આવે છે। એટલે કે સૌરાષ્ટ્ર અને કચ્છના જેટલા પણ ભાગો છે ત્યાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। જૂનાગઢ, જામનગર, દ્વારકા, ઉના, ભાવનગર સહિતના જેટલા ભાગો છે કે ત્યાં હાલ એલર્ટ આપી દેવામાં આવ્યું છે, રેડ એલર્ટ અપાયું છે। માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। બીજી તરફ કચ્છ છે, સમગ્ર કચ્છની અંદર પણ રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને આ સાયક્લોન આવતીકાલે એટલે કે 24 કલાક બાદ આખું સાયક્લોન તૈયાર થઈ જશે અને ત્યારબાદ એ આખી તેની સૌથી વધુ અસર ગુજરાતમાં જોવા મળશે। સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર અત્યંત ભારે વરસાદ આ સાયક્લોનના કારણે બનશે। હાલ આજે એક ડીપ ડિપ્રેશન છે, પરંતુ ડીપ ડિપ્રેશન જ્યારે લેન્ડથી એટલે કે જમીનથી દૂર દરિયા તરફ જશે ત્યારે તે એક આખી સાયક્લોન બની જશે। જોઈ શકાય છે કે આખી આ કઈ રીતનાની સિસ્ટમ રહેશે। તો અત્યારે હાલ આ જે સિસ્ટમ છે કે જે અત્યારે આ વરસાદ આપી રહી છે, પરંતુ ત્યારબાદ આ પ્રકારે આખી સાયક્લોન બની જશે અને આખું સાયક્લોન તૈયાર થઈ જશે। ત્યારબાદ તે કરાચી તરફ આગળ વધશે અને આખી સિસ્ટમના કારણે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર જે અત્યંત ભારે વરસાદ છે તે પણ પડવાની આગાહી કરવામાં આવી છે। એટલે કે આ સાયક્લોન છે જે 24 કલાક બાદ એક્ટિવ થઈ જશે અને 24 કલાક બાદ તેની અસરો છે તે સમગ્ર ગુજરાતમાં જોવા મળશે, જેને લઈને અત્યંત ભારે વરસાદની પણ આગાહી કરાઈ છે। અંકિત, જી આયુષી, આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો હજુ તો વરસાદ જ વરસી રહ્યો હતો ને વરસાદથી જ લોકો પારાવાર મુશ્કેલીનો સામનો રાજ્યમાં કરી રહેલા અત્યારે જોવા મળી રહ્યા છે। કારણ કે વડોદરાની વાત હોય કે પછી કચ્છ સૌરાષ્ટ્રની વાત હોય કે પછી અન્ય જગ્યાની વાત હોય, તમામ જગ્યાએ અવિરત વરસાદ વરસી રહ્યો છે અને લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, ત્યાં સુધીની પરિસ્થિતિ અને અનેક જે વિસ્તારો છે તે બેટમાં ફેરવાઈ ચૂક્યા છે। હવે એ તમામની વચ્ચે હવે વાવાઝોડાનો ખતરો પણ તોળાઈ રહ્યો છે અને વાવાઝોડું જો આવે છે તો અલગ અલગ વિસ્તારો જે છે તેમાં વધુ વરસાદ જે છે તે વરસી શકે છે। ત્યારે કઈ કઈ જગ્યાએ આ વાવાઝોડાના કારણે પરિસ્થિતિ જે છે તકલીફદાયક થઈ શકે છે, તો પોરબંદરમાં આ વાવાઝોડાનો ખતરો સૌથી વધારે તોળાઈ રહ્યો છે। આ ઉપરાંત કચ્છમાં પણ વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે કે જ્યાં વધુ વરસાદ વરસી શકે છે અને ભારે પવન ફૂંકાઈ શકે છે। દ્વારકા, પોરબંદર અને કચ્છ, જૂનાગઢ આ તમામ જગ્યાએ વાવાઝોડાની સંભાવનાને પગલે વધુ વરસાદ અને સાથે ભારે પવન જે છે તે ફૂંકાઈ શકે છે। જામનગર, મોરબી જિલ્લો પણ છે, રાજકોટ જિલ્લો પણ છે કે જે વાવાઝોડાથી અસરગ્રસ્ત જે છે તે થઈ શકવાની પૂરેપૂરી શક્યતાઓ વર્તાઈ રહી છે। તો આ તમામની વચ્ચે કેટલાક સમાચાર એવા હતા કે શું હવે વરસાદ હળવો થશે કે નહીં, પરંતુ ત્રણ સિસ્ટમ ગુજરાતના માથે તોળાઈ રહી છે। તેવામાં એ શક્યતા સાવ નહીવત છે કે વરસાદ જે છે તે ઘટશે અથવા તો ઓછું થવાનું નામ લેશે, કારણ કે હવામાન વિભાગે કહી દીધું છે કે હજુ પણ કેટલાક દિવસો સુધી આ જ પ્રકારની સ્થિતિ ગુજરાતમાં જોવા મળશે। એ જ પ્રકારની સ્થિતિ વરસાદ વડોદરામાં પણ વરસશે અને કચ્છ, ભુજમાં પણ વરસશે, સાથે સાથે ઉત્તર ગુજરાતમાં પણ વરસશે। આ પ્રકારની માહિતી જે છે તે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે। एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है सौराष्ट्र और कच्छ रीजन में। और जो डिस्ट्रिक्ट है जहां पर एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है राजकोट, जामनगर, पोरबंदर, जूनागढ़ और मोरबी, द्वारका और कच्छ डिस्ट्रिक्ट शामिल है। और इसके अलावा जो डिस्ट्रिक्ट है वहाँ पे हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है। और डे 2 की बात करेंगे तो जामनगर, पोरबंदर, द्वारका और कच्छ के लिए है वेरी हैवी रेनफॉल की वार्निंग और राजकोट, जूनागढ़, मोरबी के लिए हैवी रेनफॉल की वार्निंग है। और डे 3 के लिए जामनगर, पोरबंदर, द्वारका और कच्छ के लिए हैवी रेनफॉल की वार्निंग है।
તો ગઈકાલે જે વડોદરાની સ્થિતિ હતી, જામનગરના એ ભીમવાસની સ્થિતિ હતી કે જ્યાં વધુ વરસાદ વરસ્યો ને પાણી ભરાઈ ગયા, તે જ પ્રકારની સ્થિતિ કચ્છ ભુજમાં પણ આજે જોવા મળી રહી છે. કચ્છના માંડવીમાં ખાસ 12 કલાકમાં 13 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે અને લોકોના ઘરોના પહેલા માળ સુધી પાણી જે છે તે ભરાઈ ગયેલા અત્યારે જોવા મળી રહ્યા છે અને પારાવાર તકલીફોનો સામનો જે છે તે કચ્છવાસીઓ અને માંડવીવાસીઓ કરતા અત્યારે જોવા મળી રહ્યા છે. આ પ્રકારની સ્થિતિ વચ્ચે હાલ કેવી પરિસ્થિતિ કચ્છમાં વરસાદને લઈને ક્યાં ક્યાં પાણી ભરાયેલા છે? અલ્પેશ ગોસ્વામી વધુ વાતચીત કરવા માટે જોડાઈ ગયા છે. અલ્પેશ, રીતે ભારે વરસાદ પડ્યો છે અને ખાસ કરીને માંડવીમાં સૌથી વધારે વરસાદ થયો છે. લગભગ 12 ઇંચ જેટલો વરસાદ પડતા શહેરના અનેક રસ્તાઓ છે તે બેટમાં ફેરવાયા છે, ઘૂંટણસમા પાણી ભરાયા છે. તેના કારણે એથી પસાર થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. માંડવીની અનેક નીચાણવાળા વિસ્તારની સોસાયટીઓ છે તેમાં પણ પાણી ઘૂસ્યા છે, જેના કારણે હાલ રહેવાસીઓ પરેશાન થયા છે. હજુ પણ ભારે વરસાદની આગાહી છે, તેને લઈને વહીવટી તંત્ર પણ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે. કચ્છમાં એનડીઆરએફની ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, પરંતુ જે રીતે અત્યારે માંડવીમાં સતત વરસાદ પડ્યો છે તેના કારણે ભુજથી માંડવી જતો રસ્તો છે તે બંધ કરવાની ફરજ પડી છે, કારણ કે રસ્તા પરથી અત્યારે પાણીનો પ્રવાહ ખૂબ જ વધુ પસાર થઈ રહ્યો છે. તેના કારણે હાલ બંને સાઈડ વાહનોને અટકાવી દેવામાં આવ્યા છે. પાણીનો પ્રવાહ ઓછો થયા બાદ ફરીવાર આ વાહન વ્યવહાર છે તેને શરૂ કરવામાં આવશે. જી અલ્પેશ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા છે, લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને જો ત્યાંથી બહાર નીકળો છો તો રસ્તા ઉપર પણ પાણી જ પાણી છે. જાય તો જાય કહાં તેવી સ્થિતિ જે છે તે અત્યારે કચ્છ ભુજમાં જોવા મળી રહી છે. માંડવીમાં સૌથી વધારે ખરાબ હાલત અત્યારે જોવા મળી રહી છે, કારણ કે 12 કલાકની અંદર 13 ઇંચ જેટલો વરસાદ અહીં ખાબક્યો છે. માંડવી અને કચ્છનો જે હાઈવે છે તે સાવ નદી બની ગયો હોય તેવી તસવીરો જે છે તે સામે આવી રહી છે. માંડવીમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. અનેક સોસાયટીઓ પાણી જ પાણી હાલત જે છે તે સોસાયટીઓની જોવા મળી રહી છે. છેલ્લા 12 કલાકમાં 13 ઇંચથી વધુ વરસાદ અહીં ખાબકી ચૂક્યો છે. કચ્છમાં છેલ્લા 24 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યું છે. અબડાસા તાલુકામાં 12 કલાકમાં 12 ઇંચથી પણ વધુ વરસાદ પડતા ગામના જે રસ્તાઓ છે નદીમાં ફેરવાઈ ચૂક્યા છે. આપણી સાથે સ્થાનિક લોકો છે, સ્થાનિક આગેવાનો છે સમાજના, એમની સાથે વાત કરીશું. ઇકબાલભાઈ, અત્યારે શું પરિસ્થિતિ છે અબડાસાના માનપુરા વિસ્તારની? અબડાસાના કોઠારા ગામનું ખાસ કરીને માનપુરા વિસ્તાર છે, જે ગઈકાલે સાંજથી આજ બપોર સુધી 12 વાગ્યા સુધી અંદાજે 12 થી 13 ઇંચ જેવું વરસાદ થઈ ગયું છે. એમાં લગભગ 80 થી 90% લોકોના ઘરોમાં પાણી આવી ગયા છે. આપણી સાથે ગામના તલાટી છે, એમની સાથે વાત કરીશું. વહીવટી તંત્ર દ્વારા અત્યારે કઈ રીતની કામગીરી કરવામાં આવી રહી છે? જી, વહીવટી તંત્ર દ્વારા અત્યારે હાલે જે નીચાણવાળા વિસ્તારોમાં જે લોકોના ઘરમાં પાણી ભરાયા છે તે લોકોને આશ્રય સ્થાનો, જે કે પ્રાથમિક શાળા છે અને સ્થાનિક સંસ્થાઓ, દાખલા તરીકે એકબાલ મંદરા ફાર્મ, જે અમે પોતે અહીંયા અત્યારે હાલે એમણે વ્યવસ્થા કરી છે. બાકી જે યોજના બીજી સંસ્થાઓ દ્વારા અલગ અલગ વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને જે લોકોને સ્થળાંતર કરેલા છે તે લોકો માટે જમવાની વ્યવસ્થા પણ પંચાયત દ્વારા અને સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલ છે. ગામના સરપંચ છે, એમની સાથે વાત કરીશું. કેટલા લોકો વિસ્તારમાં રહે છે અને કેટલા લોકોને સ્થળાંતર કરવામાં આવ્યું? અહીંયા લગભગ મારા ખ્યાલે 1000 થી 1200 માણસો રહે છે અને લગભગ મારા ખ્યાલે હમણાં 150 થી 200 ને સત્તર કરી નાખ્યું છે. હજી પણ આ કામગીરી વહીવટી તંત્ર, સ્થાનિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવી રહી છે. જગદીશ ભાનુશાલી, સંદેશ ન્યૂઝ, અબડાસા, કચ્છ. જે રીતે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેને લઈને કચ્છમાં પણ ગઈકાલ રાતથી ભારે વરસાદ પડી રહ્યો છે. માંડવીમાં સૌથી વધારે વરસાદ પડ્યો છે. માંડવીની વાત કરવામાં આવે તો લગભગ 12 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. તેના કારણે અનેક રસ્તાઓ છે તે બેટમાં ફેરવાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભુજથી માંડવી તરફ જવાનો આ રસ્તો છે ને અહીંયા જોઈ શકાય છે તે પ્રમાણે અહીંયા પણ સતત પાણીનો પ્રવાહ છે તે વધી રહ્યો છે. તેના કારણે આ રસ્તો છે તે બંધ કરી દેવામાં આવ્યો છે. તમામ વાહનો છે તે રોડની બંને સાઈડ ઊભા રાખી દેવામાં આવ્યા છે. પાણીનો પ્રવાહ ઉતર્યા બાદ જ તમામ લોકોને અહીંથી પસાર દેવામાં આવશે. અહીંયા પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. જે રીતે સમગ્ર કચ્છ જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે તેના કારણે અનેક જગ્યાએ આ પ્રકારે પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે. ત્યારે માંડવીમાં ભારે વરસાદના કારણે હાલ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. અલ્પેશ ગોસ્વામી, સંદેશ ન્યૂઝ, માંડવી. તો હવે રાજ્યના અલગ અલગ જિલ્લાઓ જળ તરબોળ થયેલા છે, ત્યારે મુખ્યમંત્રી પોતે અલગ અલગ જિલ્લાઓમાં પહોંચે અને સૌથી પહેલા તેઓ જામનગર પહોંચ્યા. જામનગરની મુલાકાતે મુખ્યમંત્રી ગયા હતા અને ત્યાં અલગ અલગ બેઠકો કરી હતી અને સાથે આ સમગ્ર પરિસ્થિતિનું નિરીક્ષણ જે છે તે મુખ્યમંત્રી પોતે પણ કરશે. અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્થિતિનું જે નિરીક્ષણ છે તે તેમના દ્વારા કરવામાં આવ્યું છે. જામનગર બાદ વડોદરા અને દ્વારકાની પણ મુખ્યમંત્રી મુલાકાત લે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. આ ઉપરાંત ખંભાળિયાના કલેક્ટર કચેરી ખાતે તેઓ બેઠક પણ કરશે.
તો એક તરફ મુખ્યમંત્રી જે છે તે જામનગર પહોંચ્યા છે, બીજી તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જે છે તે વડોદરાની મુલાકાતે છે. વડોદરામાં પણ આપણે ગઈકાલે જોયું કે કપરી પરિસ્થિતિ હતી, લોકો પોતાના ઘરોના ધાબા પર ચડી ગયા હતા અને ત્યાં તેઓ અત્યારે પરમારને જવાબદારી આપવી હતી. ભીખુસિંહજીએ વ્યવસ્થાઓને અંદાજો કરીને બીજી જે વધારાની ટીમની જરૂર હતી તેની માહિતી આપીને વધારાની ટીમ વડોદરા શહેરને આપવામાં આવી. કાલે ઋષિકેશભાઈ પટેલ અમારા સિનિયર કેબિનેટ મંત્રી છે અને મારા સાથી મંત્રી જગદીશભાઈ વડોદરાની મુલાકાતે હતા. વડોદરાની મુલાકાત દરમિયાન જે લોકોનું નુકસાન થયું છે કયા પ્રકારે કામગીરીને આગળ વધારાય તે માટે બી ખાસ એમના ઇનપુટ્સને આજે મુખ્યમંત્રીશ્રીને મળીને બી એમને વડોદરાની સંપૂર્ણ માહિતી આપી છે. આજે સાંજે 7:30 કલાકે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડોદરાની મુલાકાતે આવવાના છે. વડોદરાના ખાસ કરીને વહીવટીતંત્રને મળશે. વહીવટીતંત્રને બાદ વિસ્તારોની પરિસ્થિતિ શું છે એ જાણીને બીજી જે કંઈ જરૂર છે તે માટે આજે વડોદરા આવવાના છે ને વડોદરા ખાસે ડિટેલ્ડ બેઠક લેવાના છે. લોકોને વધુમાં વધુ તાત્કાલિક મદદ કઈ રીતે કરી શકાય તે માટે એ પોતે આજે વડોદરા આવી રહ્યા છે. હમણાં એ સૌરાષ્ટ્ર છે, સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જે પ્રભાવિત વિસ્તાર છે ત્યાંની મુલાકાતે છે અને સાંજે વડોદરાની મુલાકાતે આવશે. કુલ મળીને એનડીઆરએફની પહેલે 3 ટીમો આપી, એસડીઆરએફની 3 ટીમ, આર્મીની 4 ટીમ, વીએમસી ફાયરની 9 ટીમો, વીએમસી સફાઈ સેવકો બી લોકોની મદદ માટે ખાસ કરીને લાગેલા હતા. સાથે સાથે અમદાવાદની, સુરતની અને છોટાઉદેપુર, આણંદ અને બારડોલીની નગરપાલિકાની ટીમો વડોદરાના નગરજનોની મદદ માટે મોકલવામાં આવી. એના સિવાય બી બીજી બધી ટીમો હમણાં ખાસ કરીને સફાઈ માટે, ખાસ કરીને હેલ્થ માટે, આ બધી જ વ્યવસ્થાઓ માટે અલગ અલગ ટીમો બીજી બી હમણાં જ ફોનના માધ્યમથી સૂચના આપીને વડોદરાના નગરજનોને મદદ માટે અને સફાઈ માટે તાત્કાલિક મંગાવવામાં આવી છે. મોડી રાત સુધી આજે આ ટીમો અહીંયા આવી જાય તે માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. તો હાલ તો હર્ષ સંઘવીએ કહ્યું છે કે પરિસ્થિતિ પર સતત નિયંત્રણ રાખવા માટે સતત ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને પરિસ્થિતિ બગડે નહીં, વધુ પરિસ્થિતિ બગડે નહીં તેને લઈને તમામ જે તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે. આ તરફ વાત પોરબંદરની કરીએ તો પોરબંદરમાં સંદેશ ન્યૂઝ દ્વારા ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરવામાં આવ્યું અને ત્યાં જોવા મળી છે ભારે હાલાકી, કારણ કે લોકોના જે વિસ્તાર છે અથવા તો સોસાયટી છે ત્યાં ક્યાંક ક્યાંક કમરસમાં, ક્યાંક ઘૂંટણસમાં તો ક્યાંક ખભા સુધીના પાણી જે છે તે ભરાયેલા જોવા મળી રહ્યા છે અને પારાવાર મુશ્કેલીનો સામનો અહીંના જે સ્થાનિકો છે તે કરી રહ્યા છે. પશુઓનું સ્થળાંતર કરવા માટે લોકો અહીં મજબૂર બન્યા છે. પોરબંદરમાં સંદેશ ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ આપ જોઈ રહ્યા છો. હાલ પોરબંદર શહેરના કુંભારવાળા એરિયાના દ્રશ્યો છે, જ્યાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે. લોકો છે તે અગાસી ઉપર જઈ અને આશરો લઈ રહ્યા છે. લોકોના પશુપાલનને પણ ભારે એવું નુકસાન થયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. હાલ કુંભારવાળા એરિયામાં કમરડૂબ પાણી છે તે ભરાઈ ગયા છે. લોકો તેમના પશુઓને સુરક્ષિત સ્થાને ખસેડવા માટે કામગીરી કરી રહ્યા છે. વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારમાં પણ ડિફેન્સ એજન્સીઓ દ્વારા છે તે કામગીરી કરવામાં આવી રહી છે. હાલ લોકો છે તે ઘરની બહાર નીકળવા માટે તડફડિયા મારી રહ્યા છે. વાત કરીએ તો તંત્ર દ્વારા પણ લોકોને સુરક્ષિત સ્થાને ખસેડવા માટે કામગીરી કરવામાં આવી રહી છે. પોરબંદર તારાજી બાદ મેનસાર નદી એ પોતાની તારાજી બતાવી છે, કારણ કે ભાદર નદી ભયંકર રીતે વહી રહી છે તેમ મેનસાર નદી વહી રહી છે. હાલ કેળ વિસ્તારના ઠોયાણા ગામે પહોંચ્યા છે. ઠોયાણા ગામને દ્રશ્યો બતાવવા માંગીશ કે ઠોયાણા ગામની શેરીઓ છે એમાં નદીઓ વહી છે, કારણ કે અત્યારે ધીરે ધીરે પાણીનું સ્તર ઉતરી રહ્યું છે. પરંતુ જે ભયાનક તસવીરો હતી, જે ભયાનક દ્રશ્યો હતા, કારણ કે શેરીઓમાં નદીઓ વહેવા હતી. સ્થાનિકોમાં રોષ છે, કારણ કે માત્ર પ્રોટેક્શન દેવાની વર્ષોથી માંગ છે. જો પ્રોટેક્શન દેવાનું હોય તો આ વિસ્તારમાં પાણીનો કાયમી માટે હલ થઈ. શું કહેશો, શું હતું પરિસ્થિતિ? પરિસ્થિતિ ના ભાઈ તમે જો કે ઓલે ફેરી એ હતી અત્યારે અમારે કડી કડીને સાચી પાણી હતા પ્લોટ વિસ્તારમાં. જેમ 3 જગ્યાના ભૂખાન તરી આજ મેં બપોરે બટાઈને અનાજ આપ્યું, દૂધ ને અનાજ બપોરે સવારે દૂધ દઈ ગયો અને અટાણે અનાજ બપોરે પોગાડી. આ તરફ વાત દ્વારકાની કરીએ. જન્માષ્ટમી પર્વ બાદથી જે વરસાદ વરસવાનો દ્વારકામાં શરૂ થયો તે અંતહીન હતો, અટક્યો જ નહીં અને એટલો પડ્યો કે સમગ્ર વિસ્તાર જે છે તે જળબંબાકાર થઈ ચૂક્યો છે. જે મુખ્ય રસ્તાઓ છે, જે મુખ્ય બજાર છે ત્યાં પણ પાણી જ પાણીના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે અને લોકોના રેસ્ક્યુ કરવાની ફરજ પાડવામાં આવી રહી છે અને અહીંયા આર્મીના જે જવાનો છે તે અહીં રેસ્ક્યુમાં જોતરાયા છે. અલગ અલગ વિસ્તારો જે છે તે અત્યારે જળ તરબોળ થયેલા છે. આ ઉપરાંત જે પાણી ન આવે તે માટે જે પાળા બનાવવામાં આવેલા છે તે પાળા પણ અહીંયા તૂટી ગયા છે, જેને પગલે વધુ પાણીના દ્રશ્યો જે છે તે આ વિસ્તારમાં જોવા મળી રહ્યા છે.
તો રાજ્યમાં અનેક એવા બનાવો બન્યા છે કે જ્યાં જ્યારે નદી ઉફાન પર હોય, બંને કાંઠે વહી રહી હોય, ત્યારે અનેક વાહનો જે છે તેમાં તણાયા છે. ગીરમાં પણ આ જ પ્રકારનો બનાવ જે છે તે બન્યો છે, જ્યાં એક આખું ટ્રેક્ટર જે છે તે આ ધસમસતા પાણીના પ્રવાહમાં તણાયું છે. ગીર ગઢડાની શિંગોડા નદી કે જામવાળા ગામે ટ્રેક્ટર ટ્રોલી સાથે તણાયું હતું, જેમાં જેસીબીની મદદથી જે કેટલાક લોકો તેમાં બેઠેલા હતા તેમને બહાર કાઢવામાં આવ્યા હતા, તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. શિંગોડા નદીની આ તસવીરો, જે ધસમસતો પ્રવાહ જે અહીંયા જોવા મળી રહ્યો છે. ટ્રેક્ટર ચાલકને એવું હતું કે અહીંયાથી આસાનીથી નીકળી જશે, પરંતુ તે નીકળી ન શક્યો અને ટ્રેક્ટરને કાઢવા માટે જેસીબીની મદદ લેવામાં આવી હતી. તો રાજ્યમાં અલગ અલગ જગ્યાએ જ્યાં લોકો ફસાયેલા છે ત્યાં રેસ્ક્યુની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે. જ્યાં ટ્રેક્ટર એક તરફ હેલિકોપ્ટર મારફતે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે, કેટલીક જગ્યાએ બોટ મારફતે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે, અને જ્યાં જરૂર પડે જ્યાં દોરડા વડે પણ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. વડોદરા, છોટાઉદેપુર, સિક્કા, દ્વારકા, અલગ અલગ જગ્યાએ આ રેસ્ક્યુની તસવીરો જે છે તે સામે આવી રહી છે. જ્યાં કેટલાક વિસ્તારોમાં ખભા સુધીના પાણી જે છે તે ફસાયેલા છે, ત્યાં બોટ મારફતે તો ક્યાંક હેલિકોપ્ટર મારફતે સેનાના જવાનો જે છે તે પણ આ રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયા છે અને લોકોનું રેસ્ક્યુ કરી રહ્યા છે અને લોકોનો જીવ બચાવીને તેમને શેલ્ટર હોમ સુધી લઈ જઈ રહ્યા છે. વાત વડોદરાની કરીએ તો વડોદરામાં વિશ્વામિત્રી નદી જે છે તે ગાંડીતુર બની છે. અલગ અલગ લોકોના ઘરો સુધી મગરો પહોંચી ગયા છે અને સાથે સાથે પાદરાની આસપાસના જે વિસ્તારો છે તે જળ તરબોળ થઈ ગયેલા જોવા મળી રહ્યા છે. તસવીરો જુઓ આપ કે જ્યાં લોકોના ઘરોમાં પહેલા માળ સુધી પાણી ભરાયેલા અત્યારે જોવા મળી રહ્યા છે અને લોકો કહી રહ્યા છે કે આવી પરિસ્થિતિ તો અમે અનેક વર્ષો બાદ જોઈ છે. આપણે જણાવી દઈએ કે અત્યારે વડોદરામાં 42 ઇંચથી વધુ વરસાદ જે છે તે આ વખતે ચાલુ વર્ષે થઈ ચૂક્યો છે અને હજુ પણ જો વધુ વરસાદ વરસે તો પરિસ્થિતિ વધુ વિકટ બની શકે છે. ત્યાંથી નીચાણવાળા વિસ્તારમાં જે લોકોને પાણી આવી ગયો છે એ લોકોને ત્યાંથી રેસ્ક્યુ કરીને સલામત સ્થળે પહોંચાડશે અને ફૂડ પેકેટ પણ પહોંચાડવાની વ્યવસ્થા માટે એનડીઆરએફની ટીમ રવાના થઈ ગઈ છે. આની અસર એટલી ખરાબ અસર પડી છે વિશ્વામિત્રીના પાણીની કે ઢોરથી લઈને ખેડૂતથી લઈને બધો પાક ડૂબી ગયો છે અને બધા ખેડૂતોને ચાર ગામના વીરપુર, મેડાદ, હુસેપુર અને કોઠવાડા 4 ગામના ખેડૂતોને ખૂબ જ ભારે નુકસાન થયું છે. તો વડોદરામાં અત્યાર સુધી 42 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે અને 60 ઇંચ વરસાદ સૌથી મેક્સિમમ છે. રેકોર્ડ છે કે વડોદરામાં એનાથી વધારે વરસાદ નથી વરસ્યો, પરંતુ આ વખતે તે રેકોર્ડ તૂટે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. પરંતુ તેની પહેલા એક આધેડ જે છે તે આજે આ પૂરના જે અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા તેમાં એક આધેડ જે છે તેમાં તણાયો છે. આ વ્યક્તિ છે જેનું મોત થયું છે. એ વિસ્તાર કે જ્યાં તેઓ રહેતા હતા ત્યાંથી તેઓ જોવા માટે ગયા કે કેટલું પાણી ભરાઈ ગયું છે અને પાણીનો ધસમસતો પ્રવાહ એવો હતો કે તેમાં એ પ્રવાહમાં તણાઈ ગયા અને સોસાયટીના ગેટ સુધી જ તેઓ પહોંચી શક્યા અને ત્યાં જ તેમનો મૃતદેહ જે છે તે મળી આવ્યો હતો. તે મોતને ભેટ્યા. તો હવે આવી જ્યારે પરિસ્થિતિ હોય ને તેવામાં કોઈ નેતા જો કોઈની વહારે પહોંચે તો તેમને કેવો સામનો કરવો પડે તે બાલકૃષ્ણ શુક્લ અત્યારે સારી રીતે જાણે છે. જે વિસ્તારમાં તેઓ ગયા લોકોની વહારે તેમની મદદ કરવા માટે, ત્યાં તેમને રોષનો ભોગ બનવું પડ્યું. લોકોએ હાથ જોડી દીધા કે સાહેબ તમારી જરૂર નથી. સમા વિસ્તારમાં અજીતાનગરમાં તેઓ પહોંચ્યા હતા જ્યાં તેમને રોષનો ભોગ બનવું પડ્યું. મારી વાત ભરપાઈ કરશો તો નેતાને રોષનો ભોગ બનવું પડ્યું છે અને ત્યાંથી તેઓ પછી જતા રહ્યા હતા. વાત જંબુસરની કરીએ. જંબુસરમાં પણ ઠાઠર નદીના પાણી જે છે તે આસપાસના વિસ્તારમાં એવા ફરી વળ્યા કે લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. 10 જેટલા લોકો કે જેમનું રેસ્ક્યુ કરવાની ફરજ પડી હતી. હોડી મારફતે જે સ્થાનિક તંત્ર છે ત્યાં રેસ્ક્યુમાં જોડાયું હતું. મગનાથ ગામ છે, 24 વગા વિસ્તારમાં લોકો ફસાયા હતા, જ્યાંથી આ તમામનું રેસ્ક્યુ કરવામાં આવ્યું અને શેલ્ટર હોમમાં તેમને ખસેડાયા હતા.
આ સ્થિતિ વડોદરા જિલ્લા, ભરૂચ જિલ્લા અને આખા ગુજરાતના ઘણા બધા વિસ્તારની અંદર જ્યાં જ્યાં ભારે વરસાદ પડ્યો છે ત્યાં આ સ્થિતિનું નિર્માણ થયું છે. લોકોના ઘરોને નુકસાન થયું છે, ખેતીને ભયંકર રીતના નુકસાન થયું છે. સમગ્ર રિપોર્ટ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને હું રજૂઆત કરવાનો છે અને આના માટે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ આની ચિંતા વ્યક્ત કરી છે અને કેન્દ્ર સરકાર પણ શક્ય એટલું ગુજરાતને એમાં સહાયરૂપ થવાનો છે. જંબુસર આમોદ વચ્ચે વહેતી દાદર નદી અને તે દાદર નદી બેકાબૂ થઈ છે અને તેને તેની સપાટીને પાર કરી છે અને જંબુસરના મંગરાત ગામના ચોરસિયા નગર વિસ્તારમાં 10 જેટલા માણસો ફસાયા હતા પાણીમાં અને જે ફસાયેલા તમામ ને હાલ જંબુસર નગરપાલિકાની ફાયર ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે. તમે દ્રશ્યમાં જોઈ શકો છો આ બોટ છે, જે બોટમાં આ તમામ લોકોને સહી સલામત જ્યાં પાણીમાં ફસાયા હતા ત્યાંથી સહી સલામત તેમને સેફ વિસ્તારમાં લાવવામાં આવ્યા છે કે જે ફસાયેલા કેટલા બાળકો છે, કેટલી મહિલાઓ છે, આ તમામને જંબુસર ફાયર વિભાગના તંત્ર દ્વારા તેને સહી સલામત રેસ્ક્યુ કરીને અહીંયા મંગરાટ ગામના રોડ ઉપર ગામમાં લાવવામાં આવ્યા છે. જે લોકો તો અહીંયા તો 10 લોકોનું રેસ્ક્યુ થઈ ગયું, પરંતુ અંબાજી ખાતે એક યુવકનું રેસ્ક્યુ ન થઈ શક્યું અને તે નદીના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયો અને મોતને ભેટ્યો છે. અંબાજી નજીક છાપરી ડેરીમાં આ યુવક જે હતો તે તણાયો હતો. નદી પાર કરતા આ યુવક પાણીમાં તણાયો હતો. લોકોએ પ્રયત્ન કર્યા કે તેને બચાવી શકાય, પરંતુ પાણીનો પ્રવાહ એટલો હતો કે આ યુવક તેમાં તણાઈ ગયો અને નદીમાં પાણીનો પ્રવાહ વધતા આ યુવક તણાયો હતો. અહીંથી આ નદી પસાર કરી રહ્યો હતો, જો કે લો લેવલ કોઝવે પરથી પસાર થતા હવે એસડીઆરએફે આ યુવકની શોધખોળ જે છે તે શરૂ કરી છે. આ તરફ મધ્ય ગુજરાત તરફ આવીએ, ખેડાની વાત કરીએ તો ખેડામાં પણ સાર્વત્રિક વરસાદ વરસ્યો છે અને રસ્તાઓ સ્વિમિંગ પુલ બની ગયા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. સર્વત્ર પાણી જ પાણી શહેરમાં અત્યારે જોવા મળી રહ્યું છે અને તસવીરો આપ જુઓ કે લોકોના કમર સુધી ને ક્યાં ક્યાં ખભા સુધી પાણી જે છે તે ભરાયેલા છે. મુખ્ય બજારના રસ્તા છે કે જ્યાં પણ પાણી ભરાયેલા છે ને જે વાહનો છે તે અહીંયા અટવાયેલા પણ જોવા મળી રહ્યા છે અને ટ્રેક્ટર પર બેસીને લોકોને અહીંથી જવાનો વારો આવી રહ્યો છે. એક્સક્લુઝિવ તસવીરો આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ પર કે જ્યાં પારાવાર મુશ્કેલીનો સામનો લોકોને કરવાનો વારો આવ્યો છે. આ એ વિસ્તાર છે કે જ્યાં જે નોર્મલ ડેઝ હોય છે ત્યાં આગળ મોટી સંખ્યામાં વાહનોની અવરજવર રહેતી હોય છે, પરંતુ અત્યારે પાણી એટલા બધા ભરાયેલા છે કે કોઈ પણ જગ્યાએ જવામાં લોકોને મોટી તકલીફ પડી રહી છે. વાહન તો ચલાવી જ નથી શકતા, ચાલીને જ આ રસ્તા પરથી પસાર થવાનો તેમને વારો આવ્યો છે. ખેડા જિલ્લામાં મુશળધાર વરસાદ પડ્યો હતો અને આ વરસાદ પડવાને કારણે જે અતિવૃષ્ટિ સર્જાઈ હતી, પરિસ્થિતિ સર્જન થઈ છે, તેના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે. ખેડા શહેરથી અત્યારે આપને દ્રશ્યો બતાવી રહ્યો છું. ખેડા શહેરની બાજુમાંથી જે વાત્રક ને શેરડી નદી પસાર થાય છે, આ નદીઓ ઓવરફ્લો થવાને કારણે અત્યારે આખું ખેડા શહેર જળબંબાકારની પરિસ્થિતિમાં ફેરવાઈ ગયું છે. આ ખેડા શહેરના બસ સ્ટેન્ડના દ્રશ્યો આપને બતાવી રહ્યા છે કે જ્યાં અત્યારે છાતી સુધીના પાણી ભરાઈ જવાને કારણે ખૂબ જ હાલાકી જોવા મળી રહી છે. પરંતુ જાણે કે આ આફતને પણ અવસરની રૂપે ખેડાવાસીઓ મનાવી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા છે. જાણે કે ખેડા શહેર આખું સ્વિમિંગ પુલ બની ગયું હોય તે રીતે અત્યારે બધા જ આ સ્વિમિંગ પુલની, કુદરતી સ્વિમિંગ પુલની મોજ મજા માણી રહ્યા છે. કેટલાક સ્થાનિકો સાથે વાત કરીએ. જી, શું નામ છે આપનું? શિવમ સુતરિયા. શિવમ, અત્યારે ખેડા શહેરની અંદર કેવી પરિસ્થિતિ, કયા કયા વિસ્તારોમાં કેટલા પાણી? છેલ્લા 3 દિવસમાં ખેડાની અંદર સાર્વત્રિક વરસાદના કારણે ખેડા અને વાત્રક અને શેરડી નદી ઓવરફ્લો થતા ખેડાના બસ સ્ટેન્ડ વિસ્તારમાં તથા સદાર ચોકમાં, બજારમાં તમામ જગ્યાઓમાં પાણી પહોંચી ગયા છે. લગભગ 5-6 ફૂટના પાણી હતા અને અત્યારે પાણી ઉતરવાની શરૂઆત પણ થઈ ગઈ છે. છેલ્લા 3-4 દિવસથી નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને અને ઘણા લોકોને માનવ જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને સેવાકીય પ્રવૃત્તિઓ પણ ચાલુ છે. એ લોકોને સેફ જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. કાલે એનડીઆરએફની ટીમ દ્વારા ઘણા લોકોને રેસ્ક્યુ પણ કરાવવામાં આવ્યા છે. તો જે રીતે અહીંયા આ ખેડા શહેરના આપણા દ્રશ્યો આપણે જોયા કે અત્યારે બસ સ્ટેન્ડ વિસ્તાર છે, બસ સ્ટેન્ડની અંદર ખૂબ જ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. છાતી ઉપરના પાણી ભરાયેલા છે, જેને કારણે અહીંયા જનજીવન અત્યારે ખૂબ જ પ્રભાવિત છે. સંદેશ ન્યૂઝ ખેડા.
આ તરફ વાત પંચમહાલની કરીએ તો પંચમહાલનો જે સ્થાનિક ડેમ છે તે પણ છલોછલ ભરાઈ ગયો છે અને છલોછલ ભરાવાના કારણે પાણી તેમાંથી બહાર જઈ રહ્યું છે અને આસપાસના જે નીચાણવાળા વિસ્તારો છે તેમને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. કરાડ નદી પર આવેલ જે કોઝવે છે તેના પરથી પાણી ફરી વળ્યા છે, જેને પગલે અહીંયાથી આવન જાવન બંધ કરી દેવામાં આવી છે. માર્ગ બંધ કરાયો છે, અનેક ગામોને જોડતો માર્ગ છે અને તે બંધ કરાયો છે, જેના કારણે સંપર્ક આ અલગ અલગ ગામોનો કપાયો છે અને ત્યાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે, જેના કારણે લોકો અહીંથી અવરજવર ન કરે, પોતાનો જીવ ન જોખમે. વાત રાજકોટની કરીએ તો રાજકોટમાં પણ બારે મેઘ ખાંગાની સ્થિતિ જોવા મળી રહી છે. અલગ અલગ વિસ્તારો જે છે તે જળબંબાકાર થઈ ચૂક્યા છે અને ધોરાજીના રામપરથી ચાપાતર જવાનો જે મુખ્ય માર્ગ છે તે બંધ થઈ ગયો છે, કારણ કે મુખ્ય માર્ગ પરનું જે કોઝવે છે તે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે અને અહીંથી વાહનની અવરજવર ન થાય તેના માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે. આ કોઝવે જે છે તે ઊંચો બનાવવા ગ્રામજનોએ સતત માંગ કરી છે, પરંતુ તેમની માંગ હજુ સંતોષાઈ નથી. રાજકોટ જિલ્લાના આપણે રામપરાથી જવાનો ચાપાતર જવાનો રસ્તો છે, હાલ કોઝવે છે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ રામપરાથી લઈ અને જે ચાપાતર જવાનો રસ્તો છે અને અહીંયાથી આટે મારવું અને લોકોને અને સ્કૂલો જવા માટેની પણ હાજર તકલીફ વેઠવાનો વાર આવે છે. ત્યારે આ જે સપુરા નદી છે ત્યાંથી પાણી થતું હોય અને આ જે કોઝવે છે એની પર ગરકાવ થઈ જાય છે અને લોકોને ભારે હાલાકી વેઠવાનો વાર આવી રહ્યો છે. ત્યારે આપણે સ્થાનિક લોકોને પૂછીએ કે શું તકલીફ પડે છે ને અહીંથી જવામાં કેવી મુશ્કેલીઓ પડે છે, શું કહેશો તમે બાબતે? બહુ તકલીફ પડે, બરોબર. બાળકો ભણે છે અહીંથી 40-45, બરોબર, સામે કટે જઈ શકતા નથી, સામે કટે ત્યાં બાજુ આવતા નથી, બરોબર. અટાણા કરવામાં તકલીફ પડે છે, બધી રીતની તકલીફ પડે છે. લોકો એવું જણાવી રહ્યા છે કે રામપરાથી ચાપાતર જવાનો રસ્તો છે ત્યાંથી 40-45 વિદ્યાર્થીઓને પણ ભારે હાલાકી વેઠવાનો વાર આવે છે. ત્યારે આ જે ચાપાતર રસ્તા જવાનો જે કોઝવે છે એ મોટો કરવામાં આવે, ઊંચો કરવામાં આવે, જેથી લોકોને હાલાકી વેઠવાનો અને મુશ્કેલી વેઠવાનો વારો ન આવે. અલ્પેશ સેવાથી સંદેશ ન્યૂઝ ધોરાજ. રંબા ગામે દર વર્ષની જેમ ભાદરવી અમાસે જે લોકમેળો ભરાય છે, ધાર્મિક લોકમેળો ભરાય છે, એ આ વખતે વરસાદને માહોલને હિસાબે આ વખતે ગ્રામ પંચાયત તેમજ તમકેશ્વર મહાદેવના ટ્રસ્ટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે આ મેળો બંધ રાખે અને બંધ રાખવામાં આવેલ છે. કારણ કે વરસાદનો માહોલ એટલો છે, પાણી અંદર એટલું ભર્યું છે અને પુલ ઉપરથી જગ્યા તરફ જવા માટે પૂર પણ આવેલું છે. તે પણ 2-3 દિવસની અંદર આ પૂર ઉતરે તેમ નથી. તે માટે થઈને જાહેર જનતાને વિનંતી કે લોકમેળાની અંદર બંધ રાખેલ છે. માત્ર ઉત્તર ગુજરાતમાં એટલો સારો વરસાદ તો હજુ સુધી નથી વરસ્યો, પરંતુ ઉપરવાસમાંથી જે પાણી છોડવામાં આવે છે ને જે થોડો ઘણો છૂટક વરસાદ વરસ્યો છે તેના પગલે પણ હિંમતનગરમાં જે 2 તળાવો આવેલા છે તે ઓવરફ્લો થઈ ચૂક્યા છે અને તળાવો ઓવરફ્લો થતાં જે સ્થાનિક લોકો છે તેમનામાં ખુશી જોવા મળી રહી છે. હિંમતનગરના પેઢમાલા ગામમાં આ જે બંને તળાવો આવેલા છે તે તળાવો ઓવરફ્લો થયા છે અને તળાવો ઓવરફ્લો થતાં આસપાસના જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાયા હોવાની સ્થિતિ પણ જોવા મળી રહી છે. આસપાસના લોકોમાં હાલ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ભરાઈ ગયેલો છે અને બંને તળાવમાંથી પાણીનો ઓવરફુલ થઈને ઓગણમાં નીકળે છે, બરાબર, ને એક ઓજન ડેમમાં મળે છે, બરાબર. હાલ કોઈ એટલું બધું ભયંકર જેવું છે નહીં. આગામી સમયમાં વરસાદ વધુ થશે તો શક્યતાઓ કેવી પ્રકારની, તૈયારી કેવા પ્રકારની? આગળ જો વરસાદની પરિસ્થિતિ વધારે ભયંકર હોય તો ગામ લોકોને જાણ કરવામાં આવેલી છે કે ભાઈ સજાગ રહેવું, બરાબર. અને પંચાયત દ્વારા પણ લોકોને જાણ કરવામાં આવી કે ભાઈ હોશિયાર રહેવું અને તાત્કાલિક એનું સળંતર કરવું. અમદાવાદની કરીએ તો અમદાવાદના પણ ગ્રામ્ય વિસ્તારોમાં અને સાથે શહેરી વિસ્તારોમાં જે વરસાદ વરસ્યો તેમાં પણ અલગ અલગ જગ્યાએ પાણી ભરાઈ જવાની સમસ્યા જે છે તે સર્જાય છે અને પાણી ભરાઈ જવાની સમસ્યાના કારણે લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. હાથીજણથી પસાર થતી જે નદી છે તે અહીં 2 કાંઠે થયેલી જોવા મળી રહી છે અને ખારી નદીના આકાશી દ્રશ્યો જે સામે આવ્યા તેમાં તકલીફ આપ જોઈ રહ્યા છો. આસપાસના વિસ્તારો જે છે તે જળબંબાકાર થઈ ચૂક્યા છે, લોકોના ઘરોમાં પાણી ઘૂસેલા જોવા મળી રહ્યા છે અને લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આકાશી તસવીરોમાં આપ જોઈ રહ્યા છો કે લોકોના ઘરોમાં ક્યાંક કમરસમાં તો ક્યાંક ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે. ઘર વખરીને પારાવાર નુકસાન થયેલું અત્યારે જોવા મળી રહ્યું છે અને જે મુખ્ય રસ્તો હોય છે તે મુખ્ય રસ્તા પરથી જ પાણી જે છે તે વહી રહેલા જોવા મળી રહ્યા છે. અમદાવાદના અલગ અલગ વિસ્તારો જે છે તે આ પ્રકારના અત્યારે જોવા મળી રહ્યા છે કે જ્યાં નદી જે છે તે બંને કાંઠે વહી રહી છે અને જે સામાન્ય જે રસ્તાઓ છે તેના પરથી પણ પાણી વહી રહેલા અત્યારે જોવા મળી રહ્યા છે. તો અમદાવાદમાં પણ અલગ અલગ જગ્યાએ આ જ પ્રકારની પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે. ઉપરવાસના વરસાદી પાણી હજુ વિરમગામમાં યથાવત છે. વરસાદના વિરામને 3 દિવસ છતાં પણ વોર્ડ નંબર 2ના જે કુંવરબા પાર્ક સહિતનો જે વિસ્તાર છે આપણે દેખાડવા માંગીશ કે દૂર દૂર સુધી અહીં કુંવરબા પાર્ક અને આજુબાજુના જે રહેણાંક વિસ્તારો છે આશરે
200થી વધુ અહીંયા ઘર આવેલા છે અને તમામ ઘરના જે મકાનો છે તેમાં આ ઉપરવાસના વરસાદી પાણી ઘૂસી ગયા છે અને અહીં સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. અહીંના આપણે સ્થાનિક રહીશો સાથે વાત કરશું. કાકા, શું કહેશો, આ કેટલા ઘરો છે અને શું પરિસ્થિતિ? લગભગ અહીંયા કને 200 ઘર છે અને પબ્લિક બધી રહી છે અને અઠવાડિયા ઉપર થઈ ગયું. આ કના જે પાણી ભરાણું છે, તંત્ર આનું કોઈ દેખભાલ કરતું નથી. અને કાકા સાથે વાત કરું, મેં સાહેબ જાણ્યું કે અહીંયા અનેક જે રહેવાસીઓ છે એ બધા બહાર જતા રહ્યા છે. હા, ઘણા બધા લોકોએ સ્થળાંતર કર્યું છે, જેના ઘરોમાં પાણી ઘણું બધું ઘૂસી ગયું છે. સ્વૈચ્છિક સ્થળાંતર કરી નાખ્યું, બીજા ગામોમાં જતા. સ્વૈચ્છિક પાણીના કારણે પાણીનું જોર વધારે છે. કોઈ તંત્ર દ્વારા અહીંયા દેખરેખ માટે હજુ આવ્યા પણ નથી. તકલીફો બહુ છે. તમે પણ લગભગ ગળા આવવાનું મારે પાણી આવ્યું છે અને પાણી ઉપરથી જ પાવ વરસાદ ફૂલ ઠેર ઠેર જગ્યાએ તમામ જે મકાનો છે, અહીંનો જે આખો વિસ્તાર છે જે આખો ભીટમાં ફેરવાયો છે અને જેના કારણે આ સમગ્ર વિસ્તારમાં હાલાકીનો સામનો કરવો પડે. તંત્રના કોઈ અધિકારીઓ અહીંયા પહોંચ્યા નથી, પરંતુ સંદેશ ન્યૂઝની જવાબદારી એ દરેક ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કરી રહી છે અને અત્યારે અમે તમામનો જે તાસીર છે અમે જાણવા પ્રયત્ન કર્યા છીએ. પિયુષ ગજ્જર, સંદેશ ન્યૂઝ, વિરમગામ. અમદાવાદ જિલ્લાના વિરમગામ એ જળમગ્ન સ્થિતિમાં સર્જાયું છે. આપ જોઈ શકો છો અત્યારે ઉપરવાસના પાણી હજી 3 દિવસથી યથાવત છે અને અમે છીએ વિરમગામના જે ન્યૂ વિરમગામ વિસ્તાર છે અને નવાપરા નામનો વિસ્તાર આવેલો છે. 80થી 100 ઘર આશરે અંદર અહીંયા છે અને જ્યાં આ સમગ્ર વિસ્તાર છે એ બેટમાં ફેરવાયો છે. અનેક સોસાયટીઓ છે, અનેક અહીંયા રહેણાંક વિસ્તારો છે. કાકા, શું કહેશો, તમે ક્યાંથી આવ્યા છો અત્યારે? પરામાં આવ્યા. કેવી હાલત છે? આવું જ છે, પાણી ફૂલ છે. ફૂલ છે? કેટલા ઘરો હશે? 70 ચાકુ. ત્યાં આવવાનું પાણી ચાલુ અને બધા ઘરના આંગળે આટલું ટીચર હમણાંનું પાણી છે, કૂટર હમણાં. આપ જોઈ રહ્યા છો કે અહીંના સ્થાનિક જે નવાપરા વિસ્તાર છે 80થી 100 ઘર છે અને તમામ જે નીચાણવાળો વિસ્તાર છે, અનેક સોસાયટીઓ છે, ત્યાં ઉપરવાસનું પાણી અત્યારે ચાલુ જ છે અને આ સમગ્ર જે વિસ્તાર છે એ આખો બેટમાં ફેરવાયો છે. અને તો આ તરફ મુખ્યમંત્રી જે છે તે જામનગર પહોંચ્યા હતા સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે. કેવા પ્રકારની પરિસ્થિતિ જામનગરમાં છે તેનું નિરીક્ષણ કરવા માટે અને હાલ જે મુખ્યમંત્રી છે તે હેલિકોપ્ટરમાં સવાર થઈને સ્થિતિનું નિરીક્ષણ કરતા જોવા મળી રહ્યા છે. આકાશી દ્રશ્યો જે છે તે અત્યારે જોવા મળી રહ્યા છે, જ્યાં પૂનમબેન માડમ પણ તેમની સાથે હાલ ઉપસ્થિત છે અને સ્થિતિનું નિરીક્ષણ જે છે તે મુખ્યમંત્રી કરી રહ્યા છે. હવાઈ નિરીક્ષણ કરતા મુખ્યમંત્રી તેમણે આ નિરીક્ષણ પહેલાં તેમણે એક બેઠક પણ કરી અને કઈ રીતની પરિસ્થિતિ જામનગરના અલગ અલગ વિસ્તારોમાં છે, કેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, ક્યાં તેમને રાખવામાં આવ્યા છે, તેમને કઈ કઈ સગવડો મળી રહી છે તેની પણ બેઠક તેમણે કરી હતી. તો બીજી તરફ મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ પણ કર્યું છે. અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે જે તે જામ ખંભાળિયા પહોંચ્યા છે અને હાલ હવાઈ નિરીક્ષણ તેઓ કરી રહ્યા છે. અસરગ્રસ્ત વિસ્તારોની તેમણે મુલાકાત પણ લીધી છે અને અલગ અલગ જે અધિકારીઓ છે તેમની સાથે એક બેઠક પર તેમણે કરી. બેઠકમાં તમામ માહિતી તેમણે મેળવી છે. કણઝાર હોટલ નજીકના વિસ્તારની તેમણે મુલાકાત લીધી હતી. આ ઉપરાંત અસરગ્રસ્ત વિસ્તારોનું તેમણે હવાઈ નિરીક્ષણ પણ કર્યું છે, જેની તસવીરો હાલ આપ જોઈ રહ્યા છો. મુખ્યમંત્રીની સાથે સાંસદ પૂનમબેન માડમ પણ તેમની સાથે ઉપસ્થિત છે. હિરેન રાવલ વધુ માહિતી આપી રહ્યા છે. હિરેન, હવાઈ નિરીક્ષણ કર્યું છે મુખ્યમંત્રીએ જામનગર ખાતે. પટેલ છે અત્યારે હાલ તેઓ જામનગર ખાતેની બેઠક વગેરે પૂર્ણ કરી અને હેલિકોપ્ટર મારફતે ખંભાળિયા એટલે કે દેવભૂમિ દ્વારકા જિલ્લો છે ત્યાં જઈ રહ્યા છે. તે દરમિયાન એમણે ત્યાં હવાઈ નિરીક્ષણ કર્યું છે. જે વિસ્તારમાં પાણી ભરાયેલા છે એ પાણી ભરાયેલો વિસ્તાર, ત્યાંનો ખેતીવાડીનો વિસ્તાર, આ તમામ બાબતો તેઓ હવાઈ નિરીક્ષણમાં સાથે જોઈ રહ્યા છે. મુખ્યમંત્રીની સાથે સ્થાનિક પ્રતિનિધિઓ એટલે કે મંત્રી મુળુભાઈ બહેરા અને સાંસદ પૂનમબેન માડમ છે. મુખ્ય સચિવ રાજકુમાર પણ તેમની સાથે હાજર છે. આ ઉપરાંત સીધા ખંભાળિયા જઈ અને ખંભાળિયા પણ મુખ્યમંત્રી મુલાકાત સ્થાનિક જગ્યાઓની લેશે અને ત્યાર પછી દ્વારકા કલેક્ટર ઓફિસ છે ત્યાં મિટિંગ વગેરે કરશે અને બંને જિલ્લાઓમાં જે કામગીરી અત્યાર સુધી થઈ છે અને હવે જે જરૂરિયાત છે એના સંદર્ભે ચર્ચા મુખ્યમંત્રી કરશે. હવાઈ સર્વેમાં પણ જે બાબતો ધ્યાનમાં આવે છે એ બાબતોની સમીક્ષા પણ આ બેઠકની અંદર કરવામાં આવશે. ત્યારબાદ મુખ્યમંત્રી સીધા ત્યાંથી જામનગર અને વડોદરા માટે રવાના થશે. જી આભાર સમગ્ર માહિતી આપવા માટે.
સમાચાર તરફ આગળ વાત કરીએ તો લખતરના અલગ અલગ જે ગામો છે તે સંપર્ક વિહોણા બન્યા છે, કારણ કે સ્થાનિક નદી જે છે તે લો લેવલ કોઝવેની ઉપરથી ફરી વળી છે અને ત્યાં પાણી ફરી વળવાના કારણે અનેક ગામો જે છે તે સંપર્ક વિહોણા થયેલા અત્યારે જોવા મળી રહ્યા છે. લખતરનું સાકર ગામ જે છે તે સંપર્ક વિહોણું બન્યું છે. બ્રહ્માણી નદી અને કોઝવેના પાણી અહીં ઉપરથી ફરી વળ્યા છે, જેને પગલે આ કોઝવે વાપરવા લાયક રહ્યો નથી અને અહીંયાથી પારાવાર મુશ્કેલીનો સામનો સ્થાનિકો કરી રહ્યા છે. લખતર લીંબડી વિધાનસભા વિસ્તારના અનેક વિસ્તારોની અંદર પણ આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને ત્યારે આ કુદરતી આપત્તિમાંથી લોકોને સહાયરૂપ થવા માટે તમામ ગામના સરપંચો, તમામ ગામના આગેવાનો, સમાજના શ્રેષ્ઠીઓને વિનંતી કરું છું કે આપ સૌ આ આપત્તિની ઘડીની અંદર જે લોકો નીચાણવાળા વિસ્તારમાં રહે છે તે લોકોને સ્થળાંતર કરી સલામત સ્થળે એમને આપણે પહોંચાડીએ. ક્યાંય ઘર વખરી એમની નાશ પામી હોય તો એને ઘર વખરીની અંદર પણ સહાયરૂપ થઈએ. તો બીજી તરફ રાજકોટના ઉપલેટામાં પણ ભયંકર સ્થિતિ જોવા મળી રહી છે અને સ્થિતિ એવી છે કે પાણી ભરાઈ ગયા છે, જેના કારણે ખેતરો જે છે તે બેટમાં ફેરવાયા છે અને જે ઊભો પાક છે તેમાં નુકસાનીની સ્થિતિ જોવા મળી રહી છે. કેળના પાક મોટા પ્રમાણમાં અહીં થાય છે અને કેળના જે ખેતરો છે તેમાં ભયંકર નુકસાની જે છે તે અહીં જોવા મળી રહી છે. ભારે વરસાદથી કેળના જે વૃક્ષો છે તે સાવ જમીનદોસ્ત થઈ ગયા છે અને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો અહીં વારો આવ્યો છે અને સરકારની સહાય પર હવે તેઓ આશ રાખીને બેઠા છે. ભારે પવન, વરસાદ અને પૂરથી આ નુકસાનની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. ઉપલેટાના ભાદરકાંઠાના વિસ્તારોમાં તારાજીના આ દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે. માત્ર ને માત્ર તારાજી અત્યારે જોવા મળી રહી છે. તો આ તરફ ખેડા જિલ્લાની વાત કરીએ, અલગ અલગ ગામો જે ખેડામાં આવેલા છે તેમાં પણ તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, કારણ કે સ્થાનિક નદીઓ જે છે તે સ્થાનિક નદીઓ બંને કાંઠે વહી રહી છે અને સ્થાનિક નદીઓ બંને કાંઠે વહેતા જે આસપાસમાં આવેલા જે ગામ છે તે બેટમાં ફેરવાયા છે. ગોઠાજ, ગાઢવા સહિતના ગામમાં નદીના પાણી જે છે તે ઘૂસી ગયા છે અને ક્યાંક વિસ્તારમાં કેડસમાં, ક્યાંક ઘૂંટણસમાં તો ક્યાંક છાતી સુધીના પાણી જે છે તે ભરાયેલા અત્યારે જોવા મળી રહ્યા છે અને ઘરોમાં પાણી ઘૂસી જતા ઘર વખરીને પણ નુકસાન પહોંચ્યું છે. ખેડા જિલ્લામાં ખેડા શહેરને અડીને આવેલું રતનપુર ગામ કે જે નેશનલ હાઈવે નંબર 48ને અડીને આવેલું પણ ગામ છે અને નેશનલ હાઈવે નંબર 48થી આ રતનપુર જવાનો રોડ છે જે અત્યારે સમગ્ર પાણીમાં જળમગ્ન થઈ ગયો હોવાને કારણે અત્યારે રતનપુર પહોંચવું પણ ખૂબ જ મુશ્કેલ સાબિત થઈ રહ્યું છે. અત્યારે આ જે રોડ છે એ રોડ પર શેરડી નદી ઓવરફ્લો થઈ છે. ઓવરફ્લો થયાના જે પાણી છે તે પાણી અત્યારે ઢીચણસમાં અને કેડસમાં પાણી ભરાઈ જવાને કારણે અવરજવર ગામમાં જવા માટેની જે અવરજવર છે તે હાલ સંપૂર્ણ બંધ થઈ છે. કરુણેશ પંચમેદી, સંદેશ ન્યૂઝ, ખેડા. તો મંજીપુરા ગેટ સુધી શેરડી નદીના પાણી આવી ગયા હતા અને અમે લોકો સતત હાજરી આપી અને જે પરિવારજનો જે મુશ્કેલીમાં ફસાયેલા હતા એમને અમે અહીંયા પ્રાથમિક શાળામાં આશ્રય આપેલો છે અને એમની જે જમવાની ને બધી જરૂરિયાતો છે અમે અહીંયા આગળ બંને ટાઈમ સારી રીતે અમે એમની મંજીપુરામાં લગભગ 60થી 65 લોકોનું સ્થળાંતર કરાયેલું છે અને સિલોડમાં 20થી 25 લોકોનું સ્થળાંતર કરાવેલું છે. અત્યારે મંજીપુરાની હાલત તો બહુ જ ગંભીર છે અને 17-18 ફેમિલી અહીંયા અમે સ્કૂલમાં અમે અહીં લાવ્યા છે. પાણીમાં ગરકાવ થઈ ગયેલા છે અને અહીંયા સવાર સાંજ જમવાનું પણ આપીએ. અત્યારે મંજીપુરા ગામની સ્કૂલમાં અમે અહીં લાવ્યા છે અને સ્કૂલમાં ખાવાનું સવારથી મારી 50-60નું ફેમિલી અહીંયા રહે છે. આદિવાસીના પરિવાર છે, રબારી પરિવાર છે, ભરવાડ પરિવાર છે, ઠાકોર પરિવાર છે અને બધું જ અહીંયા સાહેબભાઈ બધા જ અમે અહીંયા સંયુક્ત બધા હાજરી આપી રહ્યા છે. સવારનું જમવાનું, ચા, નાસ્તો બાસ્તો. હાલ નડિયાદ તાલુકાનું આ મંજીપુરા ગામ છે. અતિવૃષ્ટિને કારણે આ મંજીપુરા ગામ હાલ બેટમાં ફેરવાઈ ગયું છે. જે પ્રકારે આપ આ પરિસ્થિતિ જોઈ રહ્યા છો, અત્યારે તો આ કમર સુધીના પાણી છે, પરંતુ જો હું તો આગળ છાતી સુધીના પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. સમગ્ર ગામ વિસ્તારની અંદર આ જ પ્રકારની પરિસ્થિતિ છે, જેને કારણે જે નીચાણવાળા વિસ્તારો, જે સીમ વિસ્તાર છે, ત્યાં જે પણ લોકોના ઝૂંપડા છે, મકાન છે, તે સમગ્ર આખા પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને તેને લઈને તે લોકો ખૂબ જ હાલાકીનો સામનો કરી રહ્યા છે. તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે હાલ શેરડી નદીમાં જે ઓવરફ્લો થવાને કારણે આ પાણી ફરી વળ્યા છે. ત્યારે આ જે પાણી છે એ પાણી શેરડી નદીમાં
શેરડી નદી પાણીમાં ઓસરી જશે અને ત્યારબાદ આ પાણીનો નિકાલ થશે અને ત્યારબાદ અહીંયાનું જે જનજીવન છે તે પૂર્વવત થશે. કરુણેશ પંચમેદી, સંદેશ ન્યૂઝ, ખેડા. તો ખેડામાં પાણીનો નિકાલ ક્યારે થશે તે તો આગામી સમય બતાવશે, પરંતુ વડોદરામાં જ્યાં પાણીનો નિકાલ હજુ સુધી નથી થયો અને પારાવાર મુશ્કેલીનો સામનો વડોદરાવાસીઓને કરવો પડી રહ્યો છે, ત્યારે આ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે અમિત ચાવડા, કોંગ્રેસના નેતા જે છે તે પહોંચ્યા હતા. વિપક્ષના નેતા વડોદરા શહેરની મુલાકાતે પહોંચ્યા હતા અને અલગ અલગ વિસ્તારનું નિરીક્ષણ તેમણે પણ કર્યું હતું. વિસ્તારોની મુલાકાત સાથે લોકો સાથે પણ તેમણે વાતો કરી હતી અને તેમને પડી રહેલી મુશ્કેલી વિશે તેમણે અલગ અલગ લોકો સાથે વાત કરી હતી. અમિત ચાવડા વડોદરાના અલગ અલગ વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા. હર્ષ સંઘવી પણ અહીંયા થોડા સમય પહેલા પહોંચ્યા હતા અને તેવામાં અમિત ચાવડાએ પણ આ વિસ્તારોની મુલાકાત આજે લીધી હતી. અનેક વિસ્તારો આજે પણ પાણીમાં ગરકાવ છે, લોકોના ઘરોમાં પાણી છે. આ તમામ વિસ્તારોની મુલાકાત લઈ અને પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા, શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જે પણ રાહત મદદની શક્ય જરૂરિયાત હશે ત્યાં મદદ કરવામાં આવશે. અને સાથે સાથે સરકારની જે બેકાળજી છે, નિષ્ફળતાઓ છે, જે ભ્રષ્ટાચાર છે અને એના કારણે આ માનવ સર્જિત હોનારત હોય એવું વડોદરાએ વારંવાર સામનો કરવો પડે છે. અને એ બાબતોની પણ સ્થળ પર તપાસ કરી અને સરકારમાં પણ જે રજૂઆત કરવાની હશે, કેશડોલથી લઈને રાહતથી લઈને બચાવની કામગીરીને ત્યાર પછી નુકસાનીના વળતર બાબતની એ તમામ વાતો. તો કચ્છમાં ભારે વરસાદને પગલે અનેક રસ્તાઓ જે છે, અનેક હાઈવેના જે રસ્તાઓ છે તે પણ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે, કારણ કે આ હાઈવે ઉપરથી પર પાણી જે છે તે પસાર થઈ રહ્યું છે. બીજી તરફ હમીરસર તળાવ જે છે તે હમીરસર તળાવ પણ ઓવરફ્લો થઈ જતા આસપાસના જે વિસ્તારો છે તેમાં પાણી ભરાઈ જવાની સમસ્યા જે છે તે સર્જાઈ છે. રસ્તાઓ પરથી પાણી ફરી વળતા હાલાકી પડી રહી છે. ભાનાળા નજીક હાઈવે ઉપર પાણી ભરાઈ ગયા છે અને જે વાહન ચાલકો છે તેમને તકલીફ થઈ રહેલી જોવા મળી રહી છે. કચ્છમાં છેલ્લા 24 કલાકથી ધોધમાર વરસાદ છે વરસી રહ્યું છે અને નલિયા અને માંડવીને જોડતું મુખ્ય માર્ગ હાલ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. કેમેરામેનને કહીશ કે આપણે દ્રશ્યો બતાવશે. હાલ જે મુખ્ય માર્ગ ઉપર પાણી ફરી વળ્યા છે, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ જે વાહન વ્યવહાર છે એ ઠપ જોવા મળી રહ્યું છે. તમામ ભાનાળાથી કરી અને કોઠારા સુધી જે માર્ગ છે તેના ઉપર પાણી ફરી વળ્યા છે. જગદીશ ભાનુશાલી, સંદેશ ન્યૂઝ, અબડાસા, કચ્છ. આજ આપણા ભુજના હૃદય સમુખારી સમીસર તળાવ આજે વધાવવાનો જે મારા ભાગ્યે એક અવસર મળ્યો છે એ અમે ખૂબ જ હર્ષની લાગણી અનુભવીએ છીએ. અને અમારા નગરપાલિકાના સૌ સાથી કાઉન્સિલર ભાઈ બહેનો, શેર સંગઠન હોદ્દેદારો, મહિલા મોરચાના બહેનો અને ભુજની આમ જનતા આજે હર્ષભેર વધામણામાં અમારી સાથે જે અમને સાથ સહકાર આપ્યો છે એ બદલ હું ખૂબ ખૂબ બધાનો આભાર માનું છું. તો હજુ તો રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે. તેની વચ્ચે એએમસીએ પોતાનું બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. કેવી રીતે? જમાલપુર વિસ્તારમાં રોડ રીસર્ફેસિંગનું કામ જે છે તે એએમસી દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું. બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય તેવી સ્થિતિ એએમસીની હાલ અત્યારે જોવા મળી રહી છે. જમાલપુરનો આ રસ્તો જે છે તેમાં ભયંકર ખાડા પડી ગયા છે, પરંતુ ભારે વરસાદની વચ્ચે, જ્યાં વરસાદની વધુ આગાહી છે તેની વચ્ચે રીસર્ફેસિંગનું કામ જે છે તે એએમસીએ શરૂ કર્યું છે. વરસાદ આવે એટલે અમદાવાદના રોડ તૂટવાની શરૂઆત છે તે થઈ જતી હોય છે. અને આ છે જમાલપુર બ્રિજના દ્રશ્યો. તે બ્રિજનો એક તરફનો જે માર્ગ છે, એટલે કે એપીએમસી તરફથી જે એનઆઈડી તરફ રસ્તો જાય છે અને તેમાં એક તરફનો માર્ગ છે તે આખો રોડ જે છે તે ધોવાઈ ગયો છે. અને ચોમાસા દરમિયાન, ચાલુ વરસાદ દરમિયાન કોર્પોરેશનને યાદ આવ્યું કે આ રોડ છે તે રિપેર કરવો જોઈએ. એક તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એવું કહે છે કે પાણી અને ડામરને વેર હોય છે અને તેના કારણે આ રોડ રસ્તા છે તે તૂટી જાય છે. અને હવે આવા સંજોગોમાં જ આ રિપેરિંગની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે. ત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે આખરે જો વરસાદ આવશે તો કેટલા દિવસ સુધી આ જ પ્રકારની સ્થિતિ જમાલપુર બ્રિજ ઉપર રહેશે? કે વાહન ચાલક આપણી સાથે છે, તેની સાથે વાત કરીશું. શું નામ તમારું? વિજયભાઈ. વિજયભાઈ, આ રોડની સ્થિતિ જોઈને શું કહેશો? હા, હર વર્ષે આવું જ થાય છે. હર ચોમાસા વખતે આવું ગાડા ગબડા એવું જ હોય છે હર વર્ષે. આ હર વર્ષની પ્રોબ્લેમ પર કોઈ કશું કંઈ કહેતું નથી. આ જોવું ને અત્યારે કેટલી ટ્રાફિક છે, બધા માણસો હેરાન થાય છે, બધી હેરાન થાય છે. લોકો છે તે કહી રહ્યા છે કે ચાલુ વરસાદમાં આ પ્રમાણે રિપેરિંગની કામગીરી છે તે કરવામાં આવી રહી છે અને તેના કારણે લોકોને હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે. મહત્ત્વની બાબત છે કે
આ જમાલપુર બ્રિજમાં અધર વાત વડોદરાની કરીએ તો વડોદરાના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને રેસ્ક્યુની કામગીરી પૂરજોશમાં અત્યારે કરવામાં આવી રહી છે. ત્યારે માંજલપુર વિસ્તારમાં પણ રેસ્ક્યુની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે, કારણ કે અહીંયા પણ વધુ પાણી ભરાઈ ગયા છે અને લોકોના ઘરો સુધી પાણી ઘૂસી ગયા છે, જેને પગલે અહીંયાથી પણ રેસ્ક્યુ કરવાની ફરજ પડી રહી છે. માંજલપુરમાંથી લોકોનું રેસ્ક્યુ કરાયું છે. ટ્રેક્ટર મારફતે, હોડી મારફતે જે રીતે બને તે રીતે તેમને રેસ્ક્યુ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. એટલે આ લોકોને કોઈ બધી ખબર નથી. કોર્પોરેટમાંથી ફોન આવે છે જમવા માટેનું પૂછવા માટે, બરાબર છે, કાલે પૂછવા માટે, પણ એ લોકો પહોંચી નથી શક્યા. અમે નાખ્યું જમવા માટે તો વ્યવસ્થા હતી, પણ પાણીની વ્યવસ્થા લોકલ લોકોએ કરી છે. એમાંથી આ લોકોની ખરી મદદ છે, બરાબર. બાજુમાંથી બધા બહુ પાણી આપ્યું છે. ભાઈ હું તો ભૂપેન્દ્રભાઈને એક જ મેસેજ આપવા માંગુ છું. આખું ગુજરાતના નરેન્દ્ર મોદી ગયા પછી એમના જેવા નેતા આવ્યા, પણ આજ સુધી એમણે કશું વડોદરા માટે કર્યું નથી ને વડોદરા કાયમ આવી રીતે પીડાય છે ને પીડાતા જ રહેશે અને વોટ માગે એટલે આગળ આવવું છે. આખું વડોદરા 3 દિવસ પાણીમાં છે. અહીંયા પીવાનું પાણી લઈને ફાયર વિભાગની ગાડી આવી, તે પણ બગડી ગઈ. જેસીબીથી ધક્કો માર્યો છે. અહીંયા લોકો હાલાકીમાં છે. પીવાના પાણીની સમસ્યા છે. દર્દીઓ અહીંયા ફસાઈ ગયા છે. અહીંયા દર્દીઓને રેસ્ક્યુ કરવા માટે વોર્ડ નંબર 14 કે જેના રહીશો આવ્યા, આપણે દ્રશ્યો બતાવીએ કે લોકોના ઘરમાં જે પાણીના જગ હોય કે ડોલ હોય, જે મળે તેમાં પીવાનું પાણી ભરીને અહીંના લોકો જઈ રહ્યા છે. આસપાસના કોઈ નેતા અહીંયા પૂછવા નથી આવ્યા અને હાલમાં જ કેટલાક લોકો જે સેવાભાવી સંસ્થાઓને સેવા કરવી છે, પરંતુ અહીંયા સેવા પહોંચાડવી પણ મુશ્કેલ બની જશે. જી, શહેરમાંથી તંત્રમાંથી અમારે વોર્ડ નંબર 18માંથી આ લઈને આવ્યા, તો સિટી એન્જિનિયર સાહેબ અને જે ફાયરમાંથી એવો ફોન આવ્યો કે ભાઈ એ વોર્ડ અમારો નથી લાગતો. અરે ભાઈ, બ્લડ અને આ જે પાણી આવ્યું છે બધી ઓલ ઓવર વડોદરામાં આવ્યું છે, તો અહીંયા તે વખતે એવું ના જોવાનું હોય કે વોર્ડ કયો છે ને કયો નહીં. ઓલરેડી નાગરિક આખું વડોદરા અધિકારીનું જ હોય ને. જી, વડોદરા આખા અધિકારીનું જ હોય ને, એવું સમજી લો. તંત્ર એટલે કોણ? અધિકારી. એમાં વોર્ડ ના જોવાનો હોય. દરેક જગ્યાએ કોઈ પણ વ્યવસ્થા હોય, પાણી હોય યા જમવાનું હોય, ફૂડ પેકેટ, તો એ લોકોને વ્યવસ્થા પૂરી પાડવી જોઈએ. ઓકે, નક્ષત્ર રેસિડેન્સી પાસે મારે એવું કહ્યું છે, આ પૂર છે ને કુદરતી આફત કરતાં વધારે છે લોકોની ભૂલ. કચરો એ સિવાય જે વૈશ્વાજી નદીને જે સાંકળી કરી દીધી છે એ કારણ છે આ, બરાબર છે. એટલે તંત્ર જે છે, કોર્પોરેશનનું તંત્ર છે, એ આખું બદલવું જ નિષ્ફળ છે. એટલે આ વખત કોઈને લોકલ ઇલેક્શનની અંદર કોઈને રિપીટ કરવા જ ના જોઈએ. નિષ્ફળ છે એટલે તો પાણી ભરાયું. હા, કેમ કે જે નદી 100 ફૂટ હોય ત્યાં કે 50 ફૂટનું વયન છે, લોકો દબાણ એ ભોગવે છે. અહીંયા જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ આજે પહોંચી છે. 2 દિવસથી ફક્ત ફોન હતા, પરંતુ આજે પાણી ઉતર્યું ત્યારે કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટ અહીંયા પાલિકાની સહાય લઈને અહીંયા જીવન જરૂરિયાતની વસ્તુ લઈને આજે આવ્યું છે, પરંતુ 2 દિવસ તો અહીંયા આવવાની પણ પરિસ્થિતિ ન હતી. પીવાના પાણી અહીંયા લોકો ઘડામાં ભરી રહ્યા છે. દર્દીને રેસ્ક્યુ કરવા માટે અહીંયા વોર્ડ નંબર 18ના બદલે વોર્ડ નંબર 14ના નગરસેવકોએ આવવું પડે. જેલમબેન, તમે તો વોર્ડ નંબર 14ના નગરસેવક છે. અધિકારીઓ નાગરિકોને એવું કહી રહ્યા છે કે અમારામાં વોર્ડ નથી લાગતો, અમારામાં વિસ્તાર નથી લાગતો. આ પ્રકારની વાતો કેટલી? જ્યારે વડોદરામાં આવી કોઈ મહામારી થઈ હોય અને કોઈ આવું પૂરનું સંકટ હોય, કોરોના હોય કે કોઈ પણ મહા મુશ્કેલી હોય, ત્યારે વોર્ડ કે કશું જોવાનું ના હોય, નાગરિકોની સહાયતા કરી શકીએ એ જ મોટો વિષય રાખવાનો હોય. એના માટે જ કામગીરી કરવાની હોય. તમારો વોર્ડ નથી તો પણ તમે રેસ્ક્યુ કરવા ટ્રેક્ટર લઈને આવ્યા છો? હા, કેમ કે કાલના આ લોકો અમને ફોન કરતા હતા અને એમના રિલેટિવ હતા અને કાલના ફોન કરતા હતા. અહીંયા આવ્યા પછી ખબર પડી કે અમારા પોળના પણ લોકો અહીંયા છે. એ લોકોને બી અમે કીધું જેને આવવું એને બેસી જાવ, અમે લોકો લઈ જઈશું તમને લોકોને. એટલે અત્યારે આ જે વૃદ્ધા છે, વૃદ્ધાને ક્યાંક હાર્ટની તકલીફ છે અને તેના માટે જે વોર્ડ નંબર 14ના નગરસેવક હરીશ જિનગર અને જેલમબેન ચોકસીને અહીંયા ફોન આવ્યો કે તેમનું રેસ્ક્યુ કરવામાં આવે. તેઓ હાલ અહીંયા હાથ જોડી રહ્યા છે કે કોઈ એમને બચાવવા માટે આવ્યું, કારણ કે કોઈ અહીંયા બચાવવા માટે પણ ન હતું આવતું અને હવે તેઓનું અહીંયા રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ક્યાંક હવે રાહતનો શ્વાસ લઈ રહ્યા છો. અમદાવાદથી આ બેન અહીંયા આવ્યા હતા તેમના પરિવાર સાથે અને અહીંયા હાર્ટની તકલીફ હોવાથી તેઓ ફસાઈ ગયા હતા. હવે આ વૃદ્ધાને ખુરશીમાં બેસાડીને અહીંયા તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને આસપાસ જે વોર્ડ નંબર 14ના કેટલાક લોકો અહીંયા ફસાયા તેમને પણ ટ્રેક્ટરમાં લઈને લઈ જવા માટે કહેવામાં આવ્યું હતું. હરીશભાઈ, તમે અહીંયા, તમને ફોન આવ્યો, તમે અહીંયા આવ્યા, એના લોકો વોર્ડ નંબર 18ના કોર્પોરેટર દેખાયા પણ એ પ્રકારની વાતો કરી રહ્યા પણ પરિસ્થિતિ જેવી છે, આપ બી જોઈ રહ્યા છો કે પાણી કેટલું બધું ભરાયું છે.
અને અમારે તો આ ફોન આવ્યો અને અમારા રિલેટિવ હતા અને બે દિવસથી એ અમદાવાદથી આવ્યા હતા પાછા અને હાર્ટનો પ્રોબ્લેમ છે અને એમને તાત્કાલિક દવાખાને એડમિટ કરવા પડે એવી પરિસ્થિતિ હતી. એટલે એનકેન પ્રકારે અમે અહીંયા સુધી પહોંચ્યા છે અને પરિસ્થિતિ તો બહુ ગંભીર જ છે. આ સેવાભાવી સંસ્થા એવું કહે છે કે અધિકારીઓ ફોન પર એવું કહે છે કે આ વોર્ડ અમારામાં નથી લાગતો, આ વિસ્તાર અમારામાં નથી લાગતો. આ વાતો કેટલી યોગ્ય માનો છે? એટલે કદાચ એવું બનતું હોય કે ભાઈ એ લોકોને બી ઝોન પ્રમાણે કામગીરી આપેલી હોય તો કદાચ બની શકે જે કે જે વસ્તુઓ શક્ય છે કે ભાઈ બોર્ડર લાગતી હોય તો કદાચ અધિકારીઓ બી કહી શકે છે. કે આ વડોદરા સમગ્ર વડોદરા મુસીબતમાં છે ત્યારે હાલ ઝોન નહીં પરંતુ માનવતા ધ્યાનમાં લઈને કામગીરી કરવી જોઈએ. સંદેશ ન્યૂઝની ટીમ એકમાત્ર અહીંયા પહોંચી છે. સંદેશ ન્યૂઝની ટીમ હેલ્પલાઇનના ફોન નંબર ટોટલી બંધ છે. હેલ્પલાઇન જેટલી પણ આપેલી છે ટોટલી બંધ છે. પાલિકાએ ફક્ત ઓનલાઈન વાતો કરી કે અહીંયા સેવા પહોંચાડીશું, અમને ફોન કરો, પરંતુ કોઈ પહોંચાડવા ન આવ્યું. આખરે સેવાભાવી તો વડોદરાની આ સ્થિતિ છે કે હેલ્પલાઇન નંબર જાહેર કરાયો છે પરંતુ કોઈ મદદે આવી નથી રહ્યું તેવું જે વડોદરાવાસીઓ છે તેમનું કહેવું છે. આ તરફ અમદાવાદના બાવળા વિસ્તારમાં પણ સ્થિતિ બદતર છે. બાવળાની અંદર 100 જેટલા ઘરો એવા છે કે જે સાવ પાણીમાં ગરકાવ થઈ ગયેલા જોવા મળી રહ્યા છે. અહીંયાના જે મુખ્ય રસ્તાઓ હોય છે ત્યાં હોડીઓ તરી રહી છે અને લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. ડોલ વડે ઉલેચીને પાણી જે છે તે ઘરમાંથી બહાર કાઢતા લોકોના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે માત્ર ને માત્ર હોડી એકમાત્ર રસ્તો જે છે તે જોવા મળી રહ્યો છે. ઝૂંપડપટ્ટી વિસ્તાર છે. આ ઉપરાંત પણ અન્ય જે ઘરો છે તેમાં પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. ઘર વખરી પલળી ગઈ છે, અનાજ જે છે તે પણ પલળી ગયું છે. લોકો પાસે ખાવા પીવાની કોઈ વસ્તુ નથી ને સામાન્ય જનજીવન જે છે તે અસ્તવ્યસ્ત થયેલો અહીંયા જોવા મળી રહ્યું છે. બાવળા બગોદરા વિસ્તાર કે જ્યાં અધિકારીઓ કે નેતાઓ હજુ સુધી ફરક્યા પણ નથી, જેને પગલે જ લોકોમાં ભારે રોષ અહીંયા જોવા મળી રહ્યો છે. તો આ તરફ જામ ખંભાળિયાના જામ રાવલ સંદેશ ન્યૂઝની ટીમ જે છે તે પહોંચી છે અને ત્યાંનો ચિતાર બતાવવાનો પ્રયત્ન કર્યો કે કેવી ગંભીર પરિસ્થિતિમાં અને વિકટ પરિસ્થિતિમાં લોકો જે છે તે રહી રહ્યા છે, કારણ કે સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા છે અને તંત્ર હજુ સુધી ત્યાં ફરક્યું નથી. 3 દિવસથી આ ગામમાં પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. વરસાદ તો અત્યારે બંધ થઈ ગયો પરંતુ ચારેકોર માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. જામ રાવલ ગામે પહોંચ્યા છે જ્યાં 2 દિવસથી અવિરત વરસાદ વરસ્યા બાદ આ પાણી ભરાયેલાની સ્થિતિ જોવા મળી રહી છે. જો કે રેસ્ક્યુની ટીમ પણ અહીંયા પહોંચી, આર્મીની ટીમ અહીંયા પહોંચી, જ્યાંથી 35 થી 40 લોકોનું રેસ્ક્યુ કરી તેમને બચાવી લેવામાં આવ્યા છે. તેમની સાથે વાત કરી તેમનું કહેવું છે જેટલા લોકો ઈચ્છતા હતા કે તેમને અહીંયાથી બહાર નીકળવું છે બધાને બહાર નીકાળી લેવામાં આવ્યા છે. જો કે હજુ પણ ઘણા બધા લોકો એવા છે જે લોકોએ પોતાના ઘરમાં જ રહેવાનું પસંદ કર્યું છે. એ લોકો ત્યાં હજુ પણ સ્થાયી છે. જો કે આસપાસ ત્યાં તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે સ્થાનિક લોકો પાણીની વચ્ચે છે. 2 દિવસ થઈ ગયા તેમ છતાં પણ જામ રાવલ ગામમાંથી પાણી નથી ઓસર્યા. લોકો રાહ જોઈને બેઠા છે કે ક્યારે હવે પાણી ઓસરે. રસ્તા ઉપર ક્યાંક ખાડા છે, ગટરો ચોકઅપ થઈ ગઈ છે અને આ પરિસ્થિતિ વચ્ચે રહેવા માટે મજબૂર થઈ ગયા છે. હજુ તો રાજ્યમાં વરસાદની આગાહી 31 ઓગસ્ટ સુધી કરવામાં આવી છે પરંતુ અત્યારની જે સ્થિતિ જોવા મળી રહી છે, જે રીતે જળભરાવ થયો છે તે વચ્ચે લોકોને રહેવું પણ મુશ્કેલ બની રહ્યું છે. કારણ કે હવે આજનો દિવસ છે કે વરસાદ ઓછો થયો છે પરંતુ અત્યાર સુધી 2 દિવસ અવિરત વરસાદ વરસ્યો હતો. જ્યારે અમે અહીંયા ગામમાં પહોંચ્યા ત્યારે વરસાદ થોડો છૂટો છવાયો થઈ ગયો છે પરંતુ 2 થી 2.5 દિવસ અવિરત વરસાદ વરસ્યો. વરસાદના કારણે જ્યાં સુધી ગામમાં નજર જાય ત્યાં સુધી માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યા છે. ક્યાં કેટલા રેસ્ક્યુ કરવામાં આવ્યા છે, આર્મીની ટીમ અહીંયા છે, એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીએ કે ક્યાં કેટલા રેસ્ક્यू करा. सर कितने रेस्क्यू अब तक किए? अभी सर कितने रेस्क्यू हुए अभी तक? 2. कहाँ से? ये अहमदाबाद से. यहाँ रेस्क्यू किया था अभी निकाल के हैं 2 बूढ़े लोग. ये बुजुर्ग माता जी थी, उनको टंगी ऊपर से लेके आए थे. अंदर कितना पानी? पानी ऊपर गले तक है. वहाँ तक पानी. अभी तो बहुत कम हो गया, पहले बहुत ज्यादा था. और कोई जगह पे रेस्क्यू किया यहाँ आसपास में कहीं? हाँ, एक उधर ही गए थे हम. उधर अभी जहाँ तो बोट जा रही थी
खुद मैनुअल जाके हमने कर किया था। बोट से रेस्क्यू करना पड़ा था? बोट से नहीं हुआ था क्योंकि पानी का करंट बहुत ज्यादा था, मैनुअल किया। મેન્યુઅલ રેસ્ક્યુ કરना। એટલે પરિસ્થિતિ એટલી ખરાબ છે કે બોટ પણ અંદર જઈ શકે એમ નથી, કારણ કે ગળાથી ઉપર સુધી પાણી પહોંચી ગયા હતા અને બે વૃદ્ધ જે લોકો હતા તે ફસાયેલા હતા, જો કે તેમને રેસ્ક્યુ કરી બહાર કાઢી દેવામાં આવ્યા છે। પરંતુ આ ગામની તમે સ્થિતિ જોઈ રહ્યા છો, આ મેઇન ચોક છે ગામનો, જ્યાં અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। સોસાયટી છે, ઘર છે, દુકાનો છે, બધું જ પાણીમાં છે। અત્યારે ધીરે ધીરે પાણી ઓસરી રહ્યા છે, પરંતુ સ્થિતિ વધુમાં વધુ વિકટ બની રહી છે, કફોડી બની રહી છે, કારણ કે હવે જવું તો ક્યાં જવું, કારણ કે કંઈ બચ્યું નથી। ઘણા બધા લોકો એવા છે જેમની પાસે ખાવા માટે અન્નનો એક દાણો પણ નથી બચ્યો। બસ હવે રાહ જોવાઈ રહી છે કે જે જળભરાવ થયો છે, જળ તાંડવ જે મેઘરાજાએ સર્જ્યું છે અને જે પાણી ભરાઈ ગયા છે એ હવે ક્યારે ઓસરે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે ભાવિની ડેબગઢ, સંદેશ ન્યૂઝ, જામનગર।